નમસ્કાર મિત્રો, એક્સલન્સ ઘટમાં તમારું સ્વાગત છે. બોર્ડ માટે હવે આખો વર્ષ નહીં બગડવું પડે. ધોરણ 9 અને ધોરણ 11માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે જો તમે ધોરણ 9 અને 11માં નાપાસ થાવ છો તો તમારું સત્ર બગડશે નહીં, એટલે કે તમે 10મા અને 12મા ધોરણમાં જઈ શકશો, કેમ કે સત્રના આરંભે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાનો તારીખ 9મી એપ્રિલથી પ્રારંભ થશે અને શાળામાં ધોરણ 9 અને 11માં અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા છે ત્યારે હાલ મોટાભાગની શાળાઓમાં પુનરાવર્તન પણ કેવું છે શરૂ છે. જે વિદ્યાર્થીઓ ગુણ મેળવી શકશે નહીં, એટલે કે જે વિદ્યાર્થીઓ એક્ઝામમાં નાપાસ થશે, તેમણે ખુલતા સત્રમાં પ્રથમ 15 દિવસમાં પુનઃ પરીક્ષા લઈને વર્ગમાં બઢતી આપવામાં આવશે. એટલે કે જેવું તમારું આ એક્ઝામમાં કદાચ હમણાં નપાસ થાવ અને એક્ઝામ પૂરી થાય, જ્યારે સ્કૂલો ફરી વેકેશન પછી ખુલે એટલે પહેલાં 15 દિવસમાં તમારી ફરીથી એક્ઝામ લેવામાં આવશે. જે વિદ્યાર્થી ધોરણ 9 અને 11માં નાપાસ થશે અને એક્ઝામ લઈ અને આ લોકોને બઢતી આપીને ધોરણ 10 અને ધોરણ 12માં મૂકવામાં આવશે, જેથી તે લોકોનું કશું વર્ષ બગડે નહીં. આ વિડીયો દરેક તમારા 9 અને 11મા ધોરણના વિદ્યાર્થી સુધી મોકલો કે જેમને નાપાસ થવાનો ડર લાગતો હોય તેમને ફરીથી એક્ઝામ આપવા મળશે.